જો મારો વિડીયો જોતા હોય ઇઝરાયલ જેટલા માણસો છે અને જે વિડીયો બનાવે છે એ વિડીયો કદાચ મારો જોતા હોય તો એને ખાસ એક વિનંતી, એક વિડીયો એવો પણ બનાવો કે જેથી કરીને અમે જે આજે આજીજી કરીએ છીએ ને અહીંથી વિડીયામાં ઇન્ડિયાથી, કે ભાઈ વ્યવસ્થિત રીતે કામ કરજો. હેલો, નમસ્કાર બધાય મિત્રોને, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હે ને મોજમાં જ રહેવાનું અને વિઝાની ખોજમાં રહેવાનું. આજે આપણે એવો વિડીયો લઈને પાછા આવ્યા હે તો મજામાં રહેવાનું. અને હવે ભાઈ ટેન્શન આપણું હળવું થઈ ગયું હે, અને કેમ હળવું થયું આપણે વાત કરવાની છે. તો વાત કરીએ ને એના પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ, નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી દઈએ, પછી લાગે ચાલુ. તો ભાઈ હવની પહેલાં આપણે વાત ચાલુ કરીએ ને તો મુબારક એને કે ને કે જે મારા ફાંકા મેળતા હતા ને ભાઈ ઇઝરાયલનું બંધ થઈ ગયું ને હવે ઇઝરાયલ કોઈ માણસો તેડવાના નથી ને એનું શું કહેવાય કંઈક ભાગી ગયા ને આમ હતું ને તેમ હતું ને બંધ કરી દીધું ઇન્ડિયાવાળાને, નો એલાઉડ, એવું કંઈક વાતું કરતા હતા, બરાબર છે. તો પહેલી ખુશખબરી આપણે એને આપીએ કે ભાઈ શાંતિ રાખજો, માણસો હમણાં આવે અમારા, બરાબર. અને બીજા નંબરમાં આના પહેલાંના વિડીયો આપણે કીધેલું છે ને, હજી દરેક વખતે દરેક વિડીયોમાં આપણે કહીએ છીએ શું વાત કે ભાઈ કામ જેને કરવું હોય ને કરતા હોય ને કરતા આવડતું હોય ને એ જ જાજો, બાકી ખોટે ખોટી પથારી ફેરવા જતા નહીં, બરાબર. હાથી કોઈ આપણે ભાંગ્યું નથી તો ન્યાય ન ભાંગે, બરાબર. ત્યાં ઘેરે પડ્યું રહે ને શાંતિથી, જે આપણે શું કહેવાય રખડતા ભાટકતા હોય ને હોન્ડાયું બુલેટો ને આ તેને બીજું ફોર વ્હીલર નહીં કરાય, બાકી ખોટા ખોટા બીપીએલના કૂપનવાળા જતા નહીં. મતલબ બાપના પૈસા જે લીલા લહેર કર્યા હોય ને ભાઈ ન જાવ તો મહેરબાની કરીને સારું છે. બાકી જેની ગરીબાઈ જોઈ છે ને ભાઈ, જેને રોજગારીની પડી છે ને ધંધાની લાગણી છે ને, ઘર માટે કંઈક કરવું છે, છોકરાને ભણાવવા છે, ઘરમાં આપણું દવાખાનું છે, મા બાપને કંઈક સારવાર કરવા માટે, કંઈક કુટુંબ પરિવારમાં કરવા માટે, કંઈક નવા સારા મકાન બનાવવા માટે, એવા માણસોને જે ખ્વાહિશ છે એ માણસો જ જવાના, બાકી બીજા ન જાવ તો વધારે સારું. તો એના આપણે ચાલુ કરીએ કે ભાઈ મેન આપણી આજની અપડેટ શું છે. તો અપડેટમાં એવું છે કે પહેલાં જે 187ના બધા ઉલ્કા ઉડાડતા હતા ને કે 187ની વિઝા ન થાવી, એની ખાલી કંઈક ઓલું મેડિકલનું લીસ હતું ને એને કંઈક દિલ્હીની ફાઇલ મોકલ્યું ને એનું લીસ હતું. તો ભાઈ એ હકીકતે વિઝાનું લીસ હતું ને એ 187નું જે લીસ આવ્યું હતું એ પરફેક્ટ હતું, એ બધાની વિઝા આવી ગઈ છે. પછી એના પછી કાલે 10 માણસની આવી હતી અને આજે પાછી 50 માણસની આવી. કેટલી? 50 પાંચડો મીંડું. તો ખોટા ખોટા ભાઈ શું કહેવાય કે હવે ઘણાના મનમાં એ સવાલ થાય, શું થાય પેલા 50ની આવી તો મારાથી તો વાહે ઓલો હતો એનો આવી ગયો, મારો કાનો આવ્યો, મને સવાલ થાય. મારી આવીને ટેન્શન ન લેતા, આપણે જ બધા ભેગા જ છે ને ભેગું જ આપણે જવાનું, જે દીવારો આવે તો કાંઈ ઉતાવળ નથી. પણ એનો આપણે જવાબ આપીએ કે ભાઈ ઉતાવળ નહીં કરવાની એનું મેન કારણ શું છે. તમે આગળ ઉતાવળ કર્યો કે ભાઈ મારા પહેલાં તો નહોતો, મારી વાહે હતો ને એનો કા વારો આવી ગયો ને ભાઈ હું એના પહેલાં હતો ને મારો વારો કાનું આવ્યો. તો એનો આપણે જવાબ આપીએ ભાઈ એમાં પ્રોસેસમાં શું હોય, અલગ અલગ એજન્ટ પાસે અલગ અલગ બધાની ફાઇલો મૂકેલી હોય, બરાબર. દાખલા તરીકે આને 50 આ એજન્ટને આ ભાઈ આપણે સોરી એજન્ટ નહીં એજન્સી, આ એજન્સીમાં કંઈક 50 મૂકીને આ એજન્સીમાં કંઈક 20 મૂકીને બીજાની કંઈક 10 મૂકીને એ રીતે હોય. તો મેં જે એજન્સીનો ભાઈ પહેલાં વારો આવી ગયો હોય ને એની વિચાર આવી હોય, બરાબર. તો જેની આવી હોય ને એમાં ખુશ થવાય આપણે. આપણા ગામનો આપણો પાડોશી બાજુના ગામનો કે છે તો આપણો ગુજરાતી કે આપણો પોરબંદરનો જ માણસ ગમે જવાનો છે ને, બરાબર ને, આજુબાજુના ગામનો જ એ આપણા ભાઈઓ જ છે ને. આપણી નો એની આવીને તો વધારે ખુશ થવાય, કોકનું સારું વિચારાય. એમ ન કહે કે એટલે મારી હજી આવીને મારી વાહે હતો ને કેમ મોર થઈ ગયો, એવું ખરેખર નહીં વિચારવાનું. જેની વિઝા આવી ને એમાં ખુશ થવાનું, કેમ કે એની આવી તો આપણી આવી જાય. તો ભાઈ વિડીયો છે ને બનેલો શેર કરી દેવાનો, શેર કરજો વિડીયો, બરાબર. એટલે મેન વસ્તુ શું છે કે જવાવાળાને ખબર પડે કે ભાઈ આપણે અહીંયા કઈ રીતના વ્યવસ્થિત રહેવું, કઈ રીતના વ્યવસ્થિત નથી રહેવાનું, કઈ રીતે કામ કરવાનું છે, કઈ રીતે કામ નથી કરવાનું. બાકી મેં પહેલાં કીધું, હજી કહું છું, આપણે કોઈ સબસ્ક્રાઈબર વધારવા હાટું વિડીયો બનાવતા નથી. જે આપણે ચોખ્ખીને સારી અપડેટને વ્યવસ્થિત જે પાકી અપડેટ હોય ને મળી હોય ને તો જ આપણે કહેવાનું, બાકી આપણે વિડીયો બને ત્યાં સુધી બનાવતા નથી, બરાબર. હારે હારે આપણે જે સામાજિક પ્રસંગ આવે છે, પ્રસંગના વિડીયો હાટે એવું હોય તો આપણે એ અપડેટ કરીએ, બરાબર ને. આપણે વિડીયો બનાવતા હોય તો બધાને બનાવવાના, એવું નંબરે કે ઇઝરાયલનો જ આપણે કંઈ ઠેકો લીધો કે ભાઈ ઇઝરાયલને જ આપણે વિડીયો બનાવવાના છે. આ તો અત્યારે આપણે અપડેટ મળી, એવું કે હાલો આપણે મિત્રો હારે શેર કરીએ. જે રાહ જોતા હતા ને જે હજી રાહ જોઈ છે એને થોડી ખબર પડે, માહિતી આવે. તો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને જેને વિઝા ન થાય મેં હમણાં કીધું ને કે ભાઈ ખોટા ઉતાવળા થતા નહીં, એજન્ટ લોકોને હેરાન કરતા નહીં. ઘડીએ ઘડીએ આપણે ફોન કરવો
આજે કરવો, પછી બપોરે કરવો, અને કાલે કરવો, અને આપણી ન આવી તો પછી હરિયું કરવું બીજાને, કે તારી આવી કે નથી આવી, તો મારી તો આવી ગઈ, તું પહેલાં ફોન કરે છે ને કેમ તારો વારો ન આવ્યો. તો બને ત્યાં સુધી એવી હરી નહીં કરવાની. એ લોકો કામ કરે જ છે, અને આપણે હાટું જ કામ કરે છે, અને આપણું કામ કરી છે તો જ એને 2 પૈસા મળી છે, બરાબર. એટલે આપણા કરતાં ઉપાધિ એને વધારે છે. મેં પહેલાંય કીધું હતું ને હજી કહું, આપણા કરતાં એને ઉપાધિ વધારે છે. આપણે ઉપાધિ કાંઈ નથી. આપણે શું ઉપાધિ એક જ છે કે જે આપણે કહે ને કે ભાઈ હવે તમને અઠવાડિયામાં કે 10 દીમાં કે 20 દીમાં તમારે જવાનું થાય, પૈસાનું કંઈક સેટિંગ કરી રાખજો, બરાબર. તો એ પૈસા તો અત્યારે હાલતા માણસ ગમે એ કરી લે છે. આપણે એમ કહીએ ને કે ભાઈ નબળો માણસ છે, કે ફલાણો માણસ છે, કે ઠીકણો માણસ છે. નબળું ખરેખર જોઈએ ને તો આ દુનિયામાં કોઈ નથી. નબળાઈ આપણે હાથે કરીને ઓલી કરીએ છીએ. બાકી આ એક મામૂલી રકમ કહેવાય કે ભાઈ 4 લાખ 5 લાખ કે 6 લાખમાં કે જે જતા હોય એક મામૂલી રકમ કહેવાય આમ જોઈએ તો અત્યારના જમાના પ્રમાણે. તો એ રૂપિયા તો એ પૈસો માણસ ગમે ત્યાંથી કરી શકે અત્યારે, કારણ કે કમાવા જવું છે ને સામે તમારે 5 કે 6 મહિનામાં તમે આખી ઇન્કમ ઊભી કરી લો, જેટલો ખર્ચો કર્યો હોય એટલો. અને અત્યારે આ એક લાવો લીધા જેવો છે, જાયા જેવું છે, બરાબર. અને હજી એની કામગીરી ચાલુ જ છે. એવું નથી કે ફાઇલ લેવાનું બંધ કરી દીધું, કે જે એજન્ટ પાસે આપણે ગયા હતા અહીંયા ઓફિસ ખુલ્લી જ છે, અને માણા ટ્રાફિક ત્યાં રોજની એવી જ હોય કે કેમ કે કામ કરતા હોય ત્યાં ટ્રાફિક થવાની જ છે. અને માણસો હવે જો ધીરે ધીરે હમણાં થોડુંક ડીમ જેવું હતું, એટલે બધાને એમ હતું કે ભાઈ હવે તો ઇઝરાયલનું પૂરું થઈ ગયું. મેં સ્ટાર્ટિંગમાં કીધું ને, ઘણા માણસો વાતો કરતા હતા કે ભાઈ હવે ઇઝરાયલનું આહા ન રાખતા, પૂરું થઈ ગયું, બંધ થઈ ગયું. તો ભાઈ એવું કાંઈ છે નહીં, ખોટા ટેન્શન લેતા નહીં. તો આજની સારી અપડેટ છે. તો હજી પાછું એકવાર કહું, વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, થોડોક વિડીયો શેર કરી નાખજો, બરાબર. પછી કંઈક ગેસ કટરવાળાની 10 વીજા એમાં આવેલી છે. પછી બીજી કંઈક કીધી છે, એમાં મને કંઈ બહુ એનું નામે નથી આવડતું ભાઈ. તો આપણે શું એટલે ભણેલા નથી તેમ, એટલે એ રીતે થઈને પહેલાં કંઈક 127 આવી હતી એ, એના પછી 10 આવી, આજે પાછી 50 આવી, બરાબર. અને હવે ધીમે ધીમે ચાલુ રહે. તો કોઈ ખોટું ટેન્શન લેતા નહીં, વારા બધાને આવી જાય એવું આપણે કીધેલું છે એજન્ટ ભાઈઓએ, બરાબર. તો આપણે ટેન્શન લેવાનું થતું નથી. ખોટું ટેન્શન લઈને હાથે આપણે ઘડવાના છે ભાઈ. તો અહીંયા આપણે ઘેરે છે ને આપણી બાયડીના કે આપણા માના રોટલા છે ને હારે ખાઈ લઈએ. બાકી પછી છેલ્લે અહીંયા તો હાથે ઘડીને જ હરિયર કરવાનું છે. અને ઘણા એ પાસે એમ વિચારતા હોય કે ભાઈ ત્યાં તો બધાની મજા આવી છે, મને એકલા આપણે રહેતા હોય, હા હાથે રોટલા ઘડવાના મોજ મજા. પછી અમુકને વ્યસન હોય, ડ્રિંક આતે મજા પડી જાય. ભાઈ જે બહાર ગયા ને એને ખબર છે અમે જઈ આવ્યા દુબઈમાં શું પોઝિશન હતી ને શું નથી. અને આપણો એજન્ટ જે લીલાજીભાઈ છે ને એને ખબર છે, એને પૂછજો. એ સાઉદીમાં હતો, હું ઓમાનમાં હતો. હકીકત તમે આખો દી ડ્યુટી કરો ને, હાનના ઘરે જાઓ ને ભાઈ, તો ખરેખર એમ જ થાય કે સેવ મમરા ઘરમાં પીડ્યા હોય ને આપણે અહીંયા રૂમમાં, કે નાસ્તો પીડ્યો ને ગાંઠિયાનો સવાણાનો, કે નાસ્તો કરીને સૂઈ જાય. રોટલા ઘડવાની હુંયા હોય નહીં, બરાબર. કારણ કે ટાઈમની કિંમત છે. રેગ્યુલર તમારે 6 વાગે ઉઠવાનું, ડ્યુટી પર જવાનું એટલે જવાનું જોઈએ. એમાં એમ ન હોય કે ભાઈ હું 6:30 આવી યાર અત્યારે મારો ઉજાગરો હતો ભાગવા મેં. એટલે આ એક વસ્તુ નોટ કરીને રાખવાની. એટલે ખોટી ઉતાવળ કરાય નહીં. અહીંયા મેં કીધું ના જેમ કે આપણી બાયડીના કે આપણી માના હાથના જ્યાં સુધી રોટલા ખાવાના છે ને ત્યાં સુધી ખાઈ લ્યો, બાકી અહીંયા હાથે જ ઘડવાના છે. તો ખોટું એને શું કહેવાય અત્યારે કામમાં વિક્ષેપ ખોટો એજન્ટોને પાડવો નહીં. એ આપણે હાટું થઈ દિન રાત મહેનત કરે જ છે અને કરવાના જ છે. એના થ્રુ આપણે પૂગવાનું છે. તો ખોટે એને આપણે હેરાનગતિ કરીએ અને ફોન કરીને વારંવાર પરેશાન કરીએ કે ભાઈ મારો વારો ક્યારે આવે, મારો વારો ક્યારે આવે. હું કહું છું નાગરી, મારી હારે માણસ હતો ને એની વિઝા આવી છે, મારી નથી આવી તો ભાઈ નથી આવી તો નથી આવી, 2 દી પછી આવી જાય. મને ઉતાવળ નથી, બરાબર. તો ખરેખર ઉતાવળ નહીં કરવાની. દાખલા તરીકે હાલો આપણે ઉતાવળ કરીએ કે હાલો મારી વિઝા આવી ગઈ. જો કરમમાં કઠણાઈ હોય ને ભાઈ, એ કંઈ લેવા ન જ આવી પડે, સામે આવીને પીજ ભાઈ. દાખલા તરીકે મારી વિઝા આવી ને હું અહીંયા પૂગો અને ઓલા બમ ધડાકા હમણાં બંધ છે ને ઇનકેસ ચાલુ થઈ ગયા, ધબધબાટીને હફાબાટી બોલી ગઈ, આપણે બીક લાગે ને કે ગદનું આના કરતાં હજી મહિનો 15 દી ઘેરે પડ્યા રહ્યા હોત ને મોડી વિઝા આવી હોત ને ટેન્શન નહોતું, નજર સામે જોવું તો નહીં. અને ભાઈ ધબધબાટીમાં કદાચ ને આપણો નંબર એ લાગે. એટલે હાવ શાંતિ રાખવાની. જે ઉપરવાળો કરતો હોય અને જે આપણી કિસ્મતમાં થતું હોય ને એ કમ્પ્લીટ જ થતું હોય. આજ થાય, કાલ થાય, 2 દિવસ પછી થાય, એ રેડી જ થવાનું છે. તો મહેરબાની કરીને ખોટી ઉપાધિ કરવી નહીં અને ખોટી કામગીરી કરે છે એને હેરાની કરવાની. તો મેન અપડેટ આજની એ હતી કે ભાઈ આ વિઝા ચાલુ જ છે. ખોટી બધા કહેતા હતા ને, હમણાં મારો વિડીયો નહોતો આવ્યો વિઝા બાબતનો, તો આજે આપણે સ્પેશિયલ વિઝા બાબતનો વિડીયો મૂક્યો છે. પણ ઘણા બિચારા રિહાઈને બેઠા હતા ને કોમેન્ટ હમણાં કરતા નહોતા કે હમણાં તો શું છે કે આ ઘરના કામમાં આપણે લગ્ન પ્રસંગના વિડીયો મૂકેલા છે, પછી 1-2 શ્રીમતના વિડીયો હતા એ મૂકેલા છે, ઘરના પ્રસંગ હતા. તો બધાને એમ હતું કે ભાઈ આના વિડીયોમાં તો હમણાં કાંઈ અપડેટ આવતી નથી, તો ખોટું હું જોઉં. તો આપણે આ જોરદાર અપડેટ વિઝાની જ લઈને આવ્યા હતા. તો આપણી ચેનલની મુલાકાત જે મિત્રો લેતા હોય ને, વિડીયો આખો જોઈજો, કટ કરીને જોતા નહીં. એમાં વળી અમુક અપડેટ કપાઈ જાય તો તમને એમ થાય કે ફાંકા માર્યા.
આપણે ફાંકા મારતા આવડતા નથી, ફાંકા મારવા વિડીયો બનાવતા નથી. જે છે એ ચોખવટ છે વિડીયામાં, અને એ આપણી મળતી માહિતી મુજબ તમામ માહિતી સાચી હોય એ જ આપણે કહેવાની. ખોટા ફાંકા મારીને વ્યૂ વધારવા કે સબસ્ક્રાઈબર વધારવા એ આપણે આવડતું નથી. બાકી જો આપણે ખેતરમાં કામ કરીએ ને મોજે મોજ છે, જો એડાને લૂમી છે, આ જ કરવાનું છે આપણે. નાયો નથી, નાયા વગર વિડીયો બનાવી નાખ્યો, કારણ કે આપણે કોઈ સીન બતાવવા હાટું વિડીયો બનાવતા નથી. નકર હજી ઘણા એની ઉપાધિ હોય. શું કહેતા હોય કે જો ને આ છે ને ભાઈ હા ઓલું કપડાં બપડા તારા બાબરી નાલિયન માલિયન ચશ્મા નંબરવાળા ટેન્શન લેતા નહીં, બરાબર? એટલે આવું છે. તો મળીએ પાછી વળી કંઈક બીજી નવી અપડેટ આવે ત્યારે. તાહુથી બધાને શાંતિ જાળવવા વિનંતી, બીજું તો શું કહેવું. અને હજી એક વખત છેલ્લે આપણે કહી દઈએ કે ભાઈ હાઠીકું ભાંગીને બે નથી કર્યું નહીં. એ માણસોની વિઝા આવી ગયો ને કદાચ તો કેન્સલ કરી નાખી ગયો, કંઈ આપણું ગયું નથી, બરાબર? બાકી અહીંયા જાઓ પછી ખબર પડશે હકીકતે ઇઝરાયલ શું છે, યા હકીકતે કામ કઈ રીતે કરવાનું હોય, કઈ રીતે ન કરવાનું હોય. અને અહીંયા જઈને આપણે ડાયરેક્ટ મોજ મજા વિચારીને બેઠા ને એવું નથી. અને પથારી બીજી કોઈ અહીંના માણસો જે જવાનું બાકી ને બીજાની પથારી ફેરવવી નહીં. કામ અહીંયા ભાઈ કરતાં આવડતું નથી ને જો આપણે મતલબ કે અહીંયા પૈસા તો અહીંયા હારી પાર્ટી પાસે સારા માણસો પાસે હોય જ અત્યારે, બરાબર છે? તો પૈસા ભરીને ભાગી ગયા, હાલો મોજ મજા હાટું થઈને. તો મોજ મજાનો દિવસ આવવાનો 4-5-6 મહિના પછી જ્યારે મોજ મજાનો સમય આવે ને ત્યારે મોજ મજા કરી લેવાય. પણ સ્ટાર્ટિંગમાં અત્યારે બધા મહેરબાની કરીને કામ કરો તો સારું. તો જો આ વિજય આવે છે ને એ ચાલુ રહી અને અમારા જીવાના વારા આવે. બાકી અમારે અહીંથી વિડીયો બનાવવાના છે કે ભાઈ. અને ખાસ હા છેલ્લે જો યાદ આવી ગયું કહેવાનું એ છે કે ઇઝરાયલ જે અત્યારે હાલમાં માણસો છે ને જે વિડીયા અહીંયાથી બનાવીને મૂકે છે ને જે અહીંયાથી મતલબ કે બધી માહિતી આપે છે ને, અમારા માટે સારું જ છે. માહિતી બહુ તમે મસ્ત માહિતી આપો છો અહીંયાની કામ બાબતની, રહેવા બાબતની, જમવા બાબતની, અહીંયાના ટાઈમિંગની, પછી અહીંયાનું ક્લાઇમેટની કે ભાઈ વરસાદ છે, ઠંડી કેવી છે, કેવો ઉનાળો આ તે બધું તમે વ્યવસ્થિત જ માહિતી આપો છો. પણ જો મારો વિડીયો જોતા હોય ઇઝરાયલ જેટલા માણસો છે અને જે વિડીયો બનાવે છે, એ વિડીયો કદાચ મારો જોતા હોય તો એને ખાસ એક વિનંતી, એક વિડીયો એવો પણ બનાવો કે જેથી કરીને અમે જે આજે આજીજી કરીએ છીએ ને અહીંથી વિડીયામાં ઇન્ડિયાથી, કે ભાઈ વ્યવસ્થિત રીતે કામ કરજો. કે કોઈ જે ભાગવાના જે કંઈ અમુક જે બાબતો આવે છે ને, કોઈ ભાગ્યા નથી મને ખબર છે, પણ એ બધી ફેક વસ્તુ છે. પ્લસમાં કે તમે હારાએથી જ કામ કરો છો અને અહીંથી જેટલા માણસો ઇન્ડિયાથી આવવાના છે એને તમે સામેથી એમ પ્રોત્સાહન થોડુંક હિંમત એને આપો અને કહો કે ભાઈ તમે ટેન્શન લ્યોમાં, અમે કામ કરીએ જ છે અને તમારા માટે અમે વધારે હજી કામ કરવાની થોડીક મહેનત થોડીક વધારે કરીશું. અમે હારાએ કામ કરીશું અને જે અમારા ખેડૂત અમારા હેઠિયા છે એને પૂરેપૂરો અમે વિશ્વાસ આપીશું કે નહીં ભાઈ ઇન્ડિયાના માણસો છે એ 100% કામના છે અને કામ માટે જ આવે છે. હકીકતે ખોટા એ અહીંયા ટાઈમ વેડફવા કે એ લોકોના પગાર કે એ લોકોના પૈસા બગાડવા કે એવું કંઈ બીજું કંઈ કરવા આવતા નથી. તો એ એક આ હિંમતનો વિડીયો જો તમે અહીંયાથી એક ઇઝરાયલવાળા ભાઈ ગમે એક બનાવીને ખાલી એક વખત મૂકે ને તો આપણે એમ થાય ઇન્ડિયાવાળાઓને કે નહીં ભાઈ આપણા ભાઈઓ અહીંયા જે ખાસ કરીને પોરબંદરના જે ભાઈઓ છે ને એની આપણે સપોર્ટ જોરદાર કર્યો ને આપણા માટે થઈ. અને એ લોકો છે ને 10 કલાક 11 કલાક 12 કલાક 9 કલાક જે કલાક ડ્યુટી કરે છે ને એ તનતોડ મહેનતથી ડ્યુટી કરે છે અને આપણા લોકોની પરવા કરીને ડ્યુટી કરે છે. એવું નથી કે ભાઈ આપણી પરવા એને મૂકી દીધી એની રીતે એ ધબધબાટી બોલાવે છે, એવું નથી. તો એના માટે ખાસ વિડીયો બનાવવો. અને મેં કીધું એના જેમ અહીંના લોકો જે ઇન્ડિયાવાળા બધા આવવાના છે એ લોકોને વિશ્વાસ આવે, એ લોકોને એમ થઈ જાય કે ના ભાઈ બરાબર છે, ભલે આપણી બીજા મોડી આવે પણ આપણા ભાઈઓ જે અત્યારે અહીંયા કામ કરે જ છે ને એમાં આપણે પૂગવાનું થાય જ, એમાં આપણે કોઈ ઉપાધિ કર્યા જેવું નહોતું, બરાબર? તો આ રીતે એક વિડીયો બનાવીને અપલોડ કરે એટલી એક મહેરબાની. તો મળીએ પછી પાછી એક નેક્સ્ટ પાછી કંઈક અપડેટ આવે ને હારે માયલી 1-2 દિવસમાં, કાલ પરમદી ઓલે દી અઠવાડિયે ત્યારે પાછા મળીશું. ત્યાં સુધી બધાને નમસ્કાર, જય હિન્દ ને જય ભારત.